સંસ્કારી નગરી વડોદરાને મળવા જઈ રહ્યા છે પ્રથમ નાગરિક, નવા પ્રથમ નાગરિક એટલે કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક થવાની હોય અને તે જ અંતર્ગત સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટાયેલી પાક તમામ ભારતીય પાર્ટીનો 69 બેઠકો પર ભગવો લહેરાયા બાદ જ્યારે ભાજપનું બોર્ડ બનવા જઈ રહ્યું અને તે અંતર્ગત મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે તેઓની સેન્સ પ્રક્રિયા લેવા માટે પ્રદેશમાંથી નેતાઓ આવ્યા છે. તેઓ સેન્સ લઈ રહ્યા છે. આજે ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા લેવા દુષ્યંત પંડ્યા, માયાબેન કુદનાણી અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ પહોંચ્યા છે નમો કમલમ ખાતે. મહાનગરપાલિકાના હોદ્દેદારો માટે વોર્ડ પ્રમુખ, મહામંત્રી, નવા ચૂંટાયેલા કાઉન્સિલર તેમજ પ્રદેશ કારોબારી સભ્ય, ધારાસભ્ય, પદાધિકારીઓ અને સાંસદ ને સેન્સ આપશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સેન્સ પ્રક્રિયા પહેલા મોબાઈલ બહાર મૂકવામાં આવ્યો છે. નેતાઓ અને તેમના માનીતાઓ માટે વિજેતાઓ પોતાના માટે નિરીક્ષકોને રજૂઆત કરશે. પાલિકાની ચૂંટણીમાં ભાજપે 69 બેઠકો પર જીત મેળવી છે. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વડોદરાની મુલાકાતે હોય ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમના આગમન પહેલા જ વડોદરાના નવા મેયર સહિતના હોદ્દેદારોના નામોની જાહેરાત થઈ શકે છે. નિરીક્ષકોની ટીમ આ તમામ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે. પ્રદેશ નેતાગીરીની આખરી મહોર બાદ સત્તાવાર નામોની જાહેરાત થશે. ભાજપના વર્તુળોમાં મેયર, સ્થાયી સમિતિના ચેરમેન પદ માટે અનેક નામોની અટકળો તેજ બની છે. હાલ કેટલી વખત કહેશો? ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પ્રક્રિયા અનુસાર જે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ છે એમાંથી 5 હોદ્દેદાર બનાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે સેન્સ લેવા માટે પ્રદેશમાંથી નિરીક્ષકશ્રીઓ આવ્યા છે. શ્રી દુષ્યંતભાઈ પંડ્યા જે પ્રદેશ કારોબારી સભ્ય છે, શ્રી માયાબેન કુદનાણી જેઓ પૂર્વ ધારાસભ્ય, ગુજરાત સરકારના મંત્રી રહ્યા છે, અને શ્રી પરેશભાઈ બ્રહ્મભટ્ટ જેઓ પ્રદેશ મોરચાના ઉપાધ્યક્ષ રહ્યા છે. એવા 3 કાર્યકર્તાઓ આવ્યા છે. સવારથી અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને સાંભળવાની પ્રક્રિયા અત્યારે નિરીક્ષકો સામે ચાલી રહી છે, જેમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રી, ચૂંટાયેલા જે જનપ્રતિનિધિઓ સાથે પ્રદેશના હોદ્દેદારો, એ જ પ્રમાણે ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને મુખ્ય સંગઠનની ટીમ, આ બધા કાર્યકર્તાઓને નિરીક્ષકશ્રીઓ સાંભળશે. ત્યારબાદ તેમનો અહેવાલ એ પ્રદેશમાં સુપ્રત કરશે. ઉમેદવારોને પણ સાંભળવામાં આવશે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ બધા જ વડોદરા શહેરને સર્વાંગી વિકાસ કરે અને જે પ્રકારના નાગરિકોની પોતાની લાગણી છે અને નાગરિકોએ જે પ્રકારે પ્રતિસાદ અમારે પ્રચાર પ્રસાર વખતે બી આપ્યો હતો અને જે રીતે ચૂંટણીના પરિણામો પણ અમને આશીર્વાદ મળ્યા છે, તો નાગરિકોની લાગણીને ધ્યાનમાં રાખીને શહેરનો સર્વાંગી વિકાસ કરે એવા હોદ્દેદારો નિયુક્ત થાય એવા સૌની અપેક્ષા છે. એવી મારી પણ અપેક્ષા છે. કુલ મળીને હવે આના પછી સંકલન બધી પાર્લામેન્ટરી બોર્ડ બેસશે. આખરી નિર્ણય ચૂંટણી સમિતિ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે. લગભગ મને લાગે છે કે અઠવાડિયા 10 દિવસમાં નામો ફાઇનલ થઈ જવા જોઈએ.